તો વલસાડ જિલ્લામાં ફરી એક વખત દારૂબંધી કાયદાનો ભંગ કરતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। જિલ્લા એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત માહિતીના આધારે રવિવારની રાત્રે મોટી કાર્યવાહી કરી હતી। પીઆઈ ઉત્સવ બારોટને મળેલી બાતમી અનુસાર સિલવાસ ખાતેથી એક પિકઅપ ટેમ્પો દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। માહિતીના આધારે એલસીબીની ટીમે ધાનેરા પાડી નેશનલ હાઈવે 48 પર રામદેવ છાબાની સામે વલસાડથી સુરત જતા સર્વિસ રોડ પર નાકાબંધી કરી તપાસ દરમિયાન મહિન્દ્રા બોલેરો પિકઅપ GJ15 4920 ને રોકતા તેમાં બનેલા ખાસ ચોરખાનામાં છુપાવવામાં આવેલા વિદેશી દારૂ મળી આવ્યો। પોલીસે કુલ 862 બોટલ દારૂ કબજે કર્યો, જેના બજાર મૂલ્ય રૂપિયા 3,27,000 ગણાયું છે। સાથે સાથે વાહન સહિત કુલ રૂપિયા 8,37,440 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન પોલીસે 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે, જેમાં ઝારખંડના રહેવાસી જેનારામ ચેનારામ ઝા, જેમની ઉંમર 19 વર્ષની છે, અને એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરનો સમાવેશ થાય છે। બંનેને હાલ કસ્ટડીમાં રાખીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી ગીતિયાએ જણાવ્યું કે દારૂબંધી કાયદાનો ભંગ કરતા કોઈપણને છોડવામાં નહીં આવે। આરોપીઓ સામે ગુનાનો દફતર દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી વલસાડ જિલ્લામાં દારૂના કાળા ધંધા પર મોટો આંચકો લાગ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર દારૂ કયા નેટવર્ક દ્વારા વલસાડ સુરત વિસ્તારમાં પહોંચાડાતો હતો અને પાછળ કયા લોકો સંકળાયેલા છે તેની શોધખોળ શરૂ થઈ ગઈ છે। વલસાડ એલસીબીની આ કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં પ્રશંસાનો માહોલ જોવા મળ્યો છે।